Toon Bells. આ વિશાળ જંગલમાં મારી સાથે ટકરાવવાની હિંમત કરનાર હજી સુધી કોઈ જન્મ્યું નથી. હું એકવાર ધારી લઉં તો આ આખા જંગલને મારા પગ નીચે કચડી નાખીશ. એક સમયની વાત છે. એક સુંદર જંગલ હતું. ત્યાં બધા પ્રાણીઓ હળીમળીને રહેતા હતા. તે દિવસે બપોરનું વાતાવરણ ખૂબ જ શાંત હતું. પરંતુ એ શાંતિ વધુ સમય સુધી ટકી નહીં. અરે ભાઈ, બધા ભાગી જાઓ. જીવ બચાવવો હોય તો જલ્દી અહીંથી નીકળો. આવી રહ્યો છે આપણા જંગલનો માસૂમ બાદશાહ. મોટું ધમાલ મચાવવા આવી રહ્યો છે. તે આંખો બંધ કરીને કંઈ પણ વિચાર્યા વગર ગોળીની જેમ દોડ્યો આવે છે. તેની સ્પીડ જોઈને લાગે છે કે જે પણ સામે આવશે તેના ટુકડે ટુકડા કરીને જંગલ સાફ કરી નાખશે. જલ્દી કોઈ ઝાડ પાછળ કે ખાડામાં છુપાઈ જાઓ, નહીંતર તેના પગ નીચે દબાઈને ચટણી બની જશો. ભાગો. હા હા હા, જોઈ મારી તાકાત, જોયું મારું બોડી પાવર. આ વિશાળ જંગલમાં મારી સાથે ટકરાવવાની હિંમત કરનાર હજી સુધી કોઈ જન્મ્યું નથી અને આગળ પણ નહીં જન્મે. આ ઝાડ મારા રસ્તામાં આવશે? આ નાના નાના પ્રાણીઓ મારી સામે ટકી શકશે? હું એકવાર ધારી લઉં તો આ આખા જંગલને મારા પગ નીચે કચડી નાખીશ. યાદ રાખજો, હું જ અહીંનો બોસ છું. હું જ અહીંનો એકમાત્ર રાજા છું. મારા રસ્તામાં આવ્યા તો આ જ હાલ થશે. અરે, આ શું થઈ ગયું? નાના બચ્ચા, ધીમેથી ઊભો થા. ઉઠવાની કોશિશ કર. હું મદદ કરું છું. ક્યાંય હાડકું તો નથી તૂટ્યું ને? બહુ વાગ્યું તો નથી ને? ડર નહીં, હું આવી ગયો છું. તને કંઈ નહીં થાય. એકવાર આંખો ખોલ અને ધીમેથી શ્વાસ લે. બધું ઠીક થઈ જશે. હરણ, મને લાગે છે કે મારા બધા હાડકાં હલી ગયા છે. પેલો મોટું એટલી ઝડપથી આવ્યો અને મને જોઈને પણ જરાય ના રોકાયો. મારા આખા શરીરમાં બહુ દુખાવો થાય છે. ઊભા થવાની પણ તાકાત નથી. તેણે જાણી જોઈને મને ટક્કર મારી. અરે મોટું, તારી આંખો માથે ચડી ગઈ છે કે શું? કે ઘમંડમાં આંખો બંધ થઈ ગઈ છે? આટલા નાના બચ્ચાને જોઈને પણ તને દયા ના આવી? પોતાની તાકાત બતાવવા માટે આ જ ઝાડ અને આ જ માસૂમ બાળકો મળ્યા. તને દેખાતું નથી કે તાકાત વધી ગઈ એટલે મગજે કામ કરવાનું બંધ કરી દીધું? આ કેવી તબાઈ છે? એ વાંદરા, બંધ કર તારી બકવાસ. વધારે બોલ્યો તો તને પણ હવામાં ઉછાળીને ખબરદાર. પેલું બચ્ચું મારા રસ્તામાં આડું આવ્યું હતું એટલે મારી સ્પીડથી ઉડી ગયું. એમાં મારો શું વાંક? રસ્તામાં જે પણ આવ્યું તેને હટાવતો ગયો. ભગવાને મને આ અણીદાર શિંગડા અને લોખંડની મૂર્તિ જેવું તાકાતવર શરીર આપ્યું છે. શા માટે? એટલા માટે જ કે જે પણ મારા રસ્તામાં આવે તેને મારીને હટાવું. હિંમત હોય તો રોકી બતાવો. મોટું, રોક તારો અહંકાર. તારો ઘમંડ તારી આંખો બંધ કરી તને આંધળો બનાવી રહ્યો છે. મારી પાસે આ વિશાળ દાંત તારા શિંગડા કરતાં ક્યાંય વધારે અણીદાર અને મજબૂત છે એ ભૂલતો નહીં. હું એકવાર જોરથી લાત મારું તો તું ક્યાં જઈને પડશે એ તને પણ ખબર નહીં રહે. પણ જેની પાસે તાકાત હોય તેણે બીજાની રક્ષા કરવી જોઈએ, નહીં કે નબળાઓને તકલીફ આપીને ક્રૂરતા બતાવવી જોઈએ. તારું વર્તન આખા જંગલ માટે શરમજનક છે. હાથી, આજકાલ તારી શિખામણો સાંભળવાનો ના સમય છે ના ધીરજ. મારું મન ફાવશે તેમ રહીશ. મને જે ગમશે તે જ કરીશ. અહીં મને સવાલ પૂછનાર કે રોકવાની હિંમત કરનાર કોઈ નથી. મારી પાવર સામે તમે બધા શૂન્ય છો. બસ, ઝીરો. યાદ રાખજે. મોટું મજાકમાં હસતો હસતો ત્યાંથી ચાલ્યો ગયો. મિત્રો, આને આપણે ગમે તેટલી શિખામણ આપીએ તેને સમજ નહીં પડે. વડીલો કહે છે ને કે જ્યારે માથે પડે ત્યારે સમજાય. વાંદરા,
તું જલ્દી જા અને કોઈ પણ રીતે તેને મનાવીને પેલી જૂની ગુફા પાસે લઈ આવ. તે બહુ ઘમંડી છે, એટલે તેના ઘમંડને જ ચારો બનાવીને તેને પાઠ ભણાવીએ. હરર, તે જોયું ને તેને મારા પર કેટલો ગુસ્સો છે. તે મારું માનશે? મારું મોઢું જોતા જ ગુસ્સામાં લાલચોળ થઈ જશે, મને ઉપાડીને ફેંકી દેશે. બસ આજ તો આપણે જોઈએ છે તે તારા પર ગુસ્સામાં લાલચોળ થાય. તેને બહુ જ ગુસ્સો આવે એવી કોઈ ભડકાવનારી વાત કહે. હાથી, તમે એ ગુફા પાસે તૈયાર રહેજો. તે અંદર જાય કે તરત જ પેલા મોટા પથ્થરને દરવાજા પર આડો કરી દેજો. આજે મોટુને પોતાની ભૂલનો અહેસાસ થવો જોઈએ. તેને કડક પાઠ મળવો જોઈએ. મોટું, ઓ મોટું, અહીં જંગલમાં તું જ સિંગલ કિંગ છે, બહુ તાકાતવર છે એવું બહુ અભિમાન કરે છે. પણ અસલી વાત ખબર છે? પેલી જૂની ગુફામાં એક નવું વિચિત્ર પ્રાણી આવ્યું છે. તેની તાકાત સામે તું કંઈ જ નથી. તેનું નામ સાંભળતા જ જંગલ થરથર કાંપે છે. તેણે તને જોઈને કહ્યું, એ મોટું તો એક બિલાડી છે, મારી પાસે આવશે તો તેના શિંગડા ઉખેડીને તેનાથી જ તેની પીઠ પર વગાડીશ, તેને જંગલમાંથી ભગાડી દઈશ, અને બધા પ્રાણીઓ સામે તારી બહુ મજાક ઉડાવી રહ્યો છે. શું આટલી હિંમત તેની? મારી મજાક ઉડાવે છે? મારાથી વધારે તાકાતવર, મારાથી મોટો મર્દ આ જંગલમાં બીજું કોઈ છે? ક્યાં છે? અત્યારે જ તેનું સરનામું બતાવ. તેનો ઘમંડ ચૂર ચૂર કરીને બતાવીશ કે તે કેટલામાં છે અને હું કેટલામાં છું. ચાલ બતાવ ક્યાં છે. મોટું જોશમાં ગુફા પાસે પહોંચી જાય છે. જરા સંભાળજે મોટું, અંદર જે છે તે સામાન્ય પ્રાણી નથી, બહુ ખતરનાક છે. તે સીધો તને જ ચેલેન્જ કરી રહ્યો છે. જો સાચે જ હિંમત હોય, મોતથી ડર ના લાગતો હોય, તો હિંમતથી અંદર જઈને અવાજ કર અને ત્રાડ નાખ, ત્યારે ખબર પડશે કોણ છે. અરે છુપાયેલા કાયર, હિંમત હોય તો બહાર આવ. આવ, મારી સાથે લડનારો તું જ છે. જોઈ લઈએ, મારી સાથે લડનારો તું જ છે. જોઈ લઈએ. અરે કેટલો ઘમંડ છે તને! મારી જ વાત મને પાછી સંભળાવે છે. મારી સાથે જ ટકરાઈશ? આટલો અહંકાર! હમણાં અંદર આવું છું. તારો હિસાબ, તારો અંત આજે જ થશે. મોટું અંદર દોડતા જ હાથી પથ્થર આડો કરીને ગુફા બંધ કરી દે છે. અરે અહીં કોઈ નથી. બધું અંધારું છે. પથ્થર કોણે લગાવ્યો? પ્લીઝ, જે પણ હોય એ પથ્થર હટાવો. મને અહીં શ્વાસ નથી આવતો. મને બચાવો. મને અંધારામાં બીક લાગે છે. કોઈ છે? બચાવો. મોટું, અંદર કોઈ નથી. તારી મજાક ઉડાવનાર કોઈ પ્રાણી નહોતું, એ તો માત્ર તારા અવાજનો પડઘો હતો. આટલા દિવસોથી તે બીજાને ડરાવ્યા અને તકલીફ આપી. તેઓ કેટલું ડર્યા, કેટલી તકલીફ વેઠી. હવે તું પોતે એ જ એકલતા અને એ જ ડર અનુભવી રહ્યો છે. જ્યાં સુધી તને તારી ભૂલનો અહેસાસ ના થાય અને પસ્તાવો ના થાય, ત્યાં સુધી અંધારામાં જ રહે. હરર, મને માફ કરી દો. તાકાત છે એટલે ઘમંડમાં આંખો બંધ થઈ ગઈ અને આવું કરતો રહ્યો. આ રીતે એકલા અંધારામાં રહેવું કેટલું ડરામણું, કેટલું નર્ક જેવું હોય છે. હવે મને સમજાયું. મને છોડી દો. હવે હું કોઈને પણ તકલીફ નહીં આપું. બધાની સાથે મળીને મિત્ર બનીને રહીશ. પ્લીઝ, દયા કરીને મને બહાર કાઢો. સાચે જ મોટું મન બદલી લીધું કે બહાર આવતા જ મને ફરીથી ફૂટબોલ બનાવશે? ના વાંદરા, ભગવાને મને જે આ તાકાત આપી છે એ બીજાને ડરાવવા માટે નથી, બીજાની રક્ષા કરવા માટે છે. એ હું પૂરી રીતે સમજી ગયો છું. મારા સોગંદ, મારા પર ભરોસો કરો. હાથીએ ધીમેથી એ ભારે પથ્થર હટાવ્યો. અંધારી ગુફામાંથી મોટું બહાર આવ્યો.
ત્યાં હાજર બધા પ્રાણીઓની સામે મોટુએ માથું નમાવીને દિલથી નમસ્કાર કર્યા. તે ક્ષણથી મોટુ બદલાઈ ગયો. પોતાના મજબૂત શિંગડાઓથી જંગલના રસ્તામાં નડતા ભારે ઝાડોને ધ્યાનથી હટાવ્યા. રસ્તો સાફ અને સુંદર બનાવ્યો. ઘાયલ નાનકડા મેમનાને ધીમેથી પોતાની પીઠ પર બેસાડી આખા જંગલમાં ફેરવ્યો. એકવાર જ્યારે વાંદરો ઝાડ પરથી લપસીને પડવા લાગ્યો, મોટુ એક પળ પણ મોડું કર્યા વગર દોડીને ગયો અને વાંદરો સુરક્ષિત તેની પીઠ પર આવી બેઠો. એટલે તે ઝાડ નીચે મજબૂતીથી ઊભો રહી ગયો. મોટું, તું હવે ફક્ત તાકાતવર મર્દ નથી, પણ બધાના દિલ જીતનારો સારો ઇન્સાન છે. તું જ અમારો હીરો છે. જે પ્રાણીઓ પહેલા ડરના માર્યા ભાગતા હતા, હવે ભરોસા સાથે પાસે આવવા લાગ્યા. આંબાનું ઝાડ, અમે તને કેટલું માન સન્માન આપતા હતા અને તેનું તે અમને આ ઇનામ આપ્યું. આ મારી ભૂલથી નથી થયું. હવે અમે તારું એક પણ ફળ નહીં ખાઈએ કે નહીં કોઈ તારી સાથે વાત કરે. મિત્રો, મારી વાત સાંભળો. વરસાદી વિનાશ અને કેરીનું ઘર. એક જંગલમાં બધા પક્ષી અને જાનવરો ખૂબ જ પ્રેમથી માન સન્માન સાથે રહેતા. જંગલ ખૂબ સુંદર હતું. આ જંગલમાં એક આંબો હતો, જેમાં ઘણી બધી મીઠી કેરીઓ લાગતી હતી. આ કેરીઓનો સ્વાદ બધા જાનવરોને ખૂબ ગમતો, જેના કારણે આ આંબાનું ઝાડ આખા જંગલમાં પ્રસિદ્ધ હતું. અને ગોલ્ડીબાજ આ આંબાની ઈર્ષ્યા કરતો હતો. બધા ઝાડ મારા જંગલમાં છે. પહેલા બધા જાનવરો મારા જંગલમાં આવતા અને દરેક ફળના બદલામાં કંઈક ને કંઈક આપતા હતા. પણ આ આંબો બધાને ફ્રીમાં કેરીઓ આપે છે. આના કારણે મારો ધંધો ચોપટ થઈ ગયો છે. એક સાંજે ખૂબ જ તોફાન આવ્યું. એ વખતે સોનું કબૂતર ઝાડ પાસેથી પસાર થતો હતો. તોફાન આવતું જોઈને ઝાડ નીચે બેસી ગયો. એ સમયે ગોલ્ડીબાજ પણ ત્યાં જ છુપાયેલો બેઠો હતો. હવે આવશે મજા. તેણે એક પથ્થર ઉઠાવ્યો અને ઝાડની ડાળી પર મૂક્યો. તેનાથી ઝાડની ડાળી તૂટી અને સોનું કબૂતર પર પડી. અને સોનું કબૂતર ત્યાં જ મરી ગયું. તોફાન શાંત થયું પછી બધા પક્ષી અને જાનવરો ત્યાં ભેગા થયા. આંબાનું ઝાડ, અમે તને કેટલું માન સન્માન આપતા હતા અને તેનું તે અમને આ ઇનામ આપ્યું. આ મારી ભૂલથી નથી થયું. તોફાન ઘણું હતું અને તને ડાળી સંભાળવી જોઈતી હતી. તારા કારણે અમારું સોનું કબૂતર મરી ગયું. હવે અમે તારું એક પણ ફળ નહીં ખાઈએ કે નહીં કોઈ તારી સાથે વાત કરે. મિત્રો, મારી વાત સાંભળો. બધા ત્યાંથી જતા રહ્યા. પછી આંબાનું ઝાડ બિચારું એકદમ એકલું થઈ ગયું અને દિવસ રાત રડીને પસાર કરવા લાગ્યું. આ જંગલમાં મીનુ ચકલી પણ હતી. તેની સાથે 3 બચ્ચા પણ હતા. બાળકો, તમે ક્યાંય ના જતા. હું તમારા માટે ખાવાનું શોધવા જાઉં છું. મને પાછા આવતા આવતા સાંજ પડી જશે. મમ્મી, બધા પક્ષીઓ ફક્ત એક જ કલાકમાં ફળ લઈને આવે છે, પણ તમને અમારી માટે ફળ લાવવામાં આટલો સમય કેમ લાગે છે? બાળકો, આપણા જંગલમાં કેરીના સિવાય બીજું કોઈ ઝાડ નથી અને તેમાંથી આપણે કેરી ના લઈ શકીએ. જંગલના બીજા પક્ષીઓ અને પ્રાણીઓ ગોલ્ડીબાજના બાગમાંથી ખરીદીને લાવે છે, પણ મારી જોડે તો તેને આપવા માટે કંઈ નથી. તેથી હું બીજા જંગલમાંથી તમારા બધા માટે ફળો લાવું છું. તેથી મને વધારે સમય લાગે છે. ઠીક છે મમ્મી, જલ્દી આવજો. મીનુ ચકલીને ગયે ઘણો સમય થયો હતો. તેના બચ્ચા પણ તેની રાહ જોતા હતા. પણ તે આવે તે પહેલા જ મોસમ બદલાયો અને વરસાદ શરૂ થયો. અરે, આ શું થયું? મમ્મી તો હજુ આવ્યા પણ નથી. હે ભગવાન, અમારા મમ્મીની રક્ષા કરજો. એવામાં ત્યાં ગોલ્ડીબાજ આવ્યો. મીનુ ચકલી, ક્યાં છે આ મીનુ ચકલી? તેને જોઈ બધા બચ્ચા ડરી ગયા અને આસપાસના પક્ષી ત્યાં ભેગા થયા. શું થયું ગોલ્ડીબાજ? કેમ બચ્ચાઓ પર ભડકી રહ્યો છે? એવામાં મીનુ ચકલી આવી ગઈ. તેની ચાંચમાં એક સફરજન લટકતું હતું. લો મારા બાળકો, હું આવી ગઈ.
ત્યાં તેણે બીજા પક્ષીઓને પણ જોયા. ગોલ્ડીબાજ, તું અહીંયા શું કરે છે? અને તમે બધા લોકો આવી રીતે મારા ઘરે કેમ આવ્યા છો? જોયું તમે બધાએ? આની ચોરી પકડાઈ ગઈ તો કેવી માસૂમ બને છે. આ દરરોજ મારા બાગમાંથી ફળ ચોરીને લાવે છે અને તેના બચ્ચાઓને ખવડાવે છે. અરે, મેં આવું કંઈ નથી કર્યું. હું તો ખૂબ મહેનત કરીને બીજા જંગલમાંથી મારા બાળકો માટે ફળ લાવું છું. મીનુ, આ વાત સારી નથી. તું ગોલ્ડીબાજના જંગલોમાંથી ફળ ચોરી તારા બચ્ચાને ખવડાવે છે? હા, એની પાસે મને આપવા માટે કશું નથી એટલે આવું કરી રહી છે. અને પાછી એમ કહે છે કે દૂર જંગલોમાંથી ફળ લાવે છે. ઘણી લાંબી ચર્ચા થઈ પણ મીનુ પોતાને સાચી સાબિત ન કરી શકી. મીનુ, આ વાત આપણા જંગલ માટે બિલકુલ સારી નથી. તારે અત્યારે જ ગોલ્ડીબાજના ફળોની કિંમત ચૂકવવી પડશે. હવે હું તને શું આપી શકું છું? મારા જોડે આપવા માટે કાંઈ નથી. તારી પાસે કશું નથી તો શું થયું? આ ઘર તો છે. આટલા દિવસથી તું ફળ ચોરે છે તો એટલી કિંમત તો થઈ ગઈ કે આ ઘર મારા નામે થઈ જાય. આવું ના કહેશો. આ ઘર હું તમને આપી દઈશ તો હું અને મારા બાળકો ક્યાં રહીશું? તેમ પણ કેટલો ધોધમાર વરસાદ છે. મીનુ, તારે આ ઘર છોડીને જવું જ પડશે, નહીં તો ગોલ્ડીબાજ સાથે આ અન્યાય થશે. બધા પક્ષીઓએ મળીને તેને ઘરની બહાર કાઢી. ગોલ્ડીબાજ ઘણો ખુશ થયો. ચલો બાળકો, વરસાદ પડી રહ્યો છે. આપણે નવું ઘર શોધવું પડશે. વરસાદ ઘણો હતો. મીનુ તેના 3 બચ્ચા સાથે વરસાદમાં ઉડી રહી હતી. ભીની પાંખો સાથે ઉડવું ઘણું મુશ્કેલ હતું પણ બચ્ચાઓને જીવાડવાનું સાહસ તેને શક્તિ આપતું હતું. પણ બિચારા બચ્ચા કેટલું ઉડી શકતા? મમ્મી, અમારાથી ઉડાતું નથી. તમારામાં ખૂબ હિંમત છે બાળકો. આવી રીતે હાર ના માનશો. ઉડવાનો પ્રયત્ન કરો. બચ્ચાઓએ ઘણું જોર લગાવ્યું પણ વરસાદના તોફાને તેમને પાછળ ધકેલ્યા. બાળકો, 3 બચ્ચા પેલા આંબાના ઝાડ નીચે પડ્યા. અહીંયા તેમને હવા બિલકુલ લાગતી ન હતી અને આસપાસ પાણી પણ ભરાયું ન હતું. મીનુ ચકલી પણ ત્યાં પહોંચી. અરે મીનુ ચકલી, તું આ બચ્ચાઓ સાથે આટલા વરસાદમાં ક્યાં નીકળી છે? તારે તો ઘરે હોવું જોઈએ ને? હા કેરીના ઝાડ, હું તો ઘરમાં જ હતી. પણ એ ગોલ્ડીબાજે મારા ઉપર એવો ઇલ્ઝામ લગાડ્યો કે જંગલના પક્ષીઓએ મને મારા જ ઘરમાંથી કાઢી મૂકી. એ દુષ્ટનું કામ જ એ છે. કંઈ વાંધો નહીં, અહીં તું આરામથી રહી શકે છે. તારે હવે કોઈની ચિંતા કરવાની જરૂર નથી. હવે અમે ક્યાં રહીશું? પહેલા તમે તમારી ભૂખ શાંત કરો. આમ કહી તેણે 4 કેરીઓ પાડી. અરે વાહ, આટલી મોટી કેરી! બચ્ચાઓ ખુશીથી કેરી ખાવા લાગ્યા. તેમને જોઈને મીનુ ચકલી પણ કેરી ખાવા લાગી. પછી તેણે કહ્યું કે ધન્યવાદ કેરીના ઝાડ. હવે અમે જઈએ છીએ. ના, તારે ક્યાંય જવાની જરૂર નથી. હું તને કેરીનું ઘર બનાવી આપું છું. શું કહ્યું? કેરીનું ઝાડ? તે કેવી રીતે? હમણાં જો. આમ કહી તેણે ઘણી બધી કેરીઓ પાડી અને તે કેરીઓનું એક ઘર બની ગયું. અરે વાહ, આ તો કેટલું સુંદર ઘર લાગે છે. મમ્મી, શું અમે તેમાં જઈએ? કેમ નહીં બાળકો, તમે અને મીનુ આમાં આરામથી રહો. આ સાંભળી બચ્ચા ખુશ થયા અને મીનુ ચકલી સાથે તે ઘરમાં જતા રહ્યા. ઘરમાં બેસવા માટે કેરીની ખુરશી બની હતી અને તેમાં રહેલી બારીમાંથી બહારનો નજારો જોવાતો હતો. ઝાડ પણ દેખાતું હતું. તો ખૂબ સરસ છે પ્રિય ઝાડ. તારો ખૂબ ખૂબ ધન્યવાદ. આંબાનું ઝાડ હસ્યું. બીજી બાજુ બધા પક્ષીઓ ખૂબ જ હેરાન હતા. જંગલમાં પૂર આવ્યું હતું. બધાના ઘર તૂટી ગયા હતા અને બધા આમ તેમ ભાગતા હતા. અરે પેલું જુઓ, આંબાના ઝાડની પાસે જરાય પાણી ભરાયું નથી. ચલો ત્યાં જ જઈએ આપણે. બધા પક્ષીઓ આંબાના ઝાડ પાસે ભેગા થયા. તમને આટલા બધા દિવસો પછી જોયા. મને ખૂબ સારું લાગ્યું. અમે તારી જોડે ક્યારે ના આવત.
વરસાદમાં અમારા ઘર નષ્ટ થઈ ગયા છે અને અમને તો સમજાતું જ નથી કે તારી આજુબાજુ તો પાણી ભરાયું જ નથી. ત્યાં બધાની નજર કેરીના ઘરમાં પડી કે જેની બારીમાંથી મીનુ જોતી હતી. અરે આ મીનુ ચકલી પાસે ઘર ક્યાંથી આવ્યું? આ તો કેરીનું ઘર છે. મિત્રો, આવું જ ઘર હું તમને બનાવીને આપી શકું, પણ એ પહેલાં મારે તમને કંઈક કહેવું છે. સોનું કબૂતરને મેં નહોતું માર્યું. ગોલ્ડી બાજે મારી એક ડાળી તોડી નાખી કે જે સોનું કબૂતર પર પડી અને પછી ગોલ્ડી ભાગી ગયો અને તમે મારી વાત સાંભળ્યા વગર મને અપરાધી ઘોષિત કરી નાખ્યો. આ સાંભળી બધા પક્ષી હેરાન થઈ ગયા. ગોલ્ડીબાજ આટલો દુષ્ટ હશે તેની તો અમને ખબર જ નહોતી. તમે બધા ભીના છો, ઠંડી પણ વધી રહી છે. હું તમને એવા ઘર બનાવીને આપું છું ને કે તમે તેમાં આરામથી રહેશો. આમ કહી આંબાએ ઘણા બધા ફળો પાડ્યા અને તેમાંથી 4 કેરીના ઘર બની ગયા. અરે વાહ, આ ઘર તો કેટલા સરસ છે. પણ આ ઘર જાતે જ કેમનું તૈયાર થઈ ગયું? જ્યારે તમે મારી પાસે નહીં આવવાનું અને ફળ ખાવાનું બંધ કર્યું હતું ને, તો હું દિવસ રાત રડતો હતો. એવામાં એક પરી મારી પાસે આવી. તેણે જ મારી કેરીઓ ખાઈને મને આશીર્વાદ આપ્યા કે ભલે ગમે તેવો મોસમ હોય તે મને કોઈ પણ રીતે નુકસાન નહીં પહોંચાડી શકે અને હું જ્યારે ઈચ્છું ત્યારે મારી કેરીની મદદથી પરેશાનીમાં રહેલા જંગલવાસીઓની મદદ કરી શકું. તું અમને માફ કરી દે વહાલા મિત્ર. અમારાથી બહુ મોટી ભૂલ થઈ અને આ સુંદર ઘરો માટે આભાર. આ સાંભળી ઝાડ ખુશ થયું. પછી બધા પક્ષીઓ તે ઘરમાં જતા રહ્યા. વાવ! બધાને ઘર ઘણા ગમ્યા અને બધા બારીની બહાર વરસાદનો નજારો જોવા લાગ્યા. એવામાં ગોલ્ડીબાજ ત્યાં આવ્યો. આ શું, તમે બધા કેરીના ઝાડ પાસે બેઠા છો એ જાણવા છતાં કે એ હત્યારો છે? અમને તારી બધી ચાલાકી ખબર પડી ગઈ છે ગોલ્ડી. હવે અમારા જંગલમાંથી નીકળી જા. આ સાંભળી ગોલ્ડીને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તેની પર વીજળી પડી, જેનાથી તે ઝટકો ખાઈને જમીન પર પડ્યો અને ઝાડની સાથે બધા પક્ષીઓ તેને જોઈને જોર જોરથી હસવા લાગ્યા.